તો એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ તો ગુજરાતના આઈપીએસ એસોસિએશનમાં ફેરફાર કરાયો છે। ડીજી મનોજ અગ્રવાલ બન્યા છે નવા અધ્યક્ષ। જીએસ મલિક બન્યા છે નવા વાઇસ પ્રેસિડેન્ટ। તો નિપુણા તોરવણે આઈપીએસ એસોસિએશનના સચિવ બન્યા છે। 11 સભ્યોની એક્ઝિક્યુટિવ કમિટીની રચના કરાઈ છે। વધુ માહિતી માટે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, ગુજરાતના આઈપીએસ એસોસિએશનમાં ફેરફાર કરાયો છે, શું વિગતો? આઈપીએસ અધિકારીઓનું પોતાનું એક એસોસિએશન છે। સામાજિક અન્ય પ્રસંગોપાત અને અન્ય કામગીરી હેઠળ આ એસોસિએશનના સભ્યો આઈપીએસ અધિકારીઓ માટે કામ કરતા હોય છે। ખાસ કરી જે જૂના આઈપીએસ એસોસિએશનના જે હોદ્દેદારો હતા તેમની જગ્યાએ હવે નવા હોદ્દેદારોની નિમણૂક આ એસોસિએશનની અંદર કરવામાં આવી છે। ગુજરાતના આઈપીએસ એસોસિએશનના હવે નવા પ્રમુખ એટલે કે પ્રેસિડેન્ટ જે છે તે મનોજ અગ્રવાલ બન્યા છે। આ ઉપરાંત વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જીએસ મલિકને જવાબદારી સોંપવામાં આવી છે। સચિવ તરીકે નિપુણા તોરવણે, જ્યારે ખજાનચી તરીકે એન ચૌધરી જે છે તેને જવાબદારી સોંપવામાં આવી છે। રાજ્યમાં આ એસોસિએશન જે છે તે 11 સભ્યોની એક એક્ઝિક્યુટિવ કમિટી પણ બનાવવામાં આવી છે। જે પ્રકારે આઈપીએસ અધિકારીઓનું આ એસોસિએશન છે તે જ રીતે આઈએસ અધિકારીઓનું પણ રાજ્યની અંદર એક એસોસિએશન છે। નવા વર્ષની શરૂઆત હોય કે અન્ય સામાજિક પ્રસંગ હોય તે પ્રસંગોપાત આ એસોસિએશનના સભ્યો કામ કરતા હોય છે। ખાસ કરી તેમની સમસ્યા મુશ્કેલી સંદર્ભે પણ આ એસોસિએશન વતી સરકારને રજૂઆત પણ થતી હોય છે, તેની સાથે બેઠકો પણ થતી હોય છે અને તે જ રીતે નવા આઈપીએસ અધિકારીઓના એસોસિએશનની જે બોડી જે છે તેની અંદર નવા હોદ્દેદારોની આજે નિમણૂક કરવામાં આવી છે। જી આભાર નિકુંજ માહિતી બદલ। તો જે રીતે ગુજરાતનું આઈપીએસ એસોસિએશનમાં ફેરફાર કરાયો છે, જેમાં ડીજી મનોજ અગ્રવાલ બન્યા છે નવા અધ્યક્ષ, જીએસ મલિકને બનાવવામાં આવ્યા છે નવા વાઇસ પ્રેસિડેન્ટ, નિપુણા તોરવણે આઈપીએસ એસોસિએશનના સચિવ બન્યા છે। તો 11 સભ્યોની એક્ઝિક્યુટિવ કમિટીની રચના કરવામાં આવી છે। તો પ્રેસિડેન્ટ તરીકે મનોજ અગ્રવાલને બનાવવામાં આવ્યા છે।